જોહાર જય આદિવાસી। આદિવાસી સમાજની ધાર્મિક ઓળખને લઈને હંમેશા પ્રશ્નો ઉઠતા રહે છે, હંમેશા વિવાદ થતો રહે છે કે આદિવાસીઓનો ધર્મ કયો છે, આદિવાસી હિન્દુ છે કે આદિવાસીઓ ખ્રિસ્તી છે કે પછી અન્ય કોઈ ધર્મના। આદિવાસી સમાજમાં ધર્મને લઈને ઘણી દલીલો ચાલી રહી છે। કેટલાક આદિવાસીઓ પોતાને હિન્દુ માને છે તો કેટલાક આદિવાસીઓ ખ્રિસ્ત ધર્મ અપનાવી ચૂક્યા છે। જ્યારે આદિવાસી સમુદાયનો જે ખૂબ મોટો વર્ગ છે એ વર્ગ માને છે કે તેમને કોઈ ધર્મ લાગુ પડતો નથી અને આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે। હાલમાં આદિવાસી સમાજમાં ધર્મના કારણે હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે પોતાને જે હિન્દુ માને છે એમાંના કેટલાક લોકો દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા આદિવાસીઓ પર આરોપ લગાવવામાં આવે છે કે તેઓ આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી રીત રિવાજો છોડી ચૂક્યા છે, તેમ છતાં તેઓ અનુસૂચિત જનજાતિના નામે આદિવાસીઓને જે લાભો મળે છે તે મેળવે છે, જે ખોટું છે। તો અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ફક્ત ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા આદિવાસીઓ જ આદિવાસી સમાજના રીત રિવાજો અને સંસ્કૃતિ પરંપરા છોડી ચૂક્યા છે કે પછી જે આદિવાસીઓ હિન્દુ ધર્મ અપનાવ્યો છે તે પણ આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા છોડી ચૂક્યા છે? આ એક મોટો પ્રશ્ન છે અને આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છે કે જે રીતે આદિવાસી સમાજના લોકો અલગ અલગ ધર્મના વાડામાં વહેંચાઈને ધર્મની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે તો આદિવાસીઓની જે મૂળ સંસ્કૃતિ છે તેને છોડી રહ્યા છે, જે આદિવાસીઓ માટે ખૂબ જ ચિંતાજનક વસ્તુ છે અને આવનારા સમયમાં એના કારણે સમગ્ર આદિવાસી સમાજના લોકોને ખૂબ મોટું નુકસાન થવાનું છે। હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ધર્માંતરણ મુદ્દે એક ચુકાદો આપવામાં આવ્યો છે કે કયા ધર્મના લોકોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવો અને કોને અનુસૂચિત જાતિનો દરજ્જો ન મળે, એટલે કે અનુસૂચિત જાતિના દરજ્જાને લીધે જે લાભો મળે છે તે ન મળે। તે બાબતે આપણે આના પહેલાં એક વિડીયો બનાવ્યો છે, હજુ તમારે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, જેથી કરીને તમને એની માહિતી પણ મળી જાય। હવે સુપ્રીમ કોર્ટે આ જે ચુકાદો આપ્યો એ ચુકાદામાં એમણે અનુસૂચિત જાતિની વાતો કરી છે, પરંતુ સાથે સાથે અનુસૂચિત જનજાતિનો દરજ્જો કોને મળે, કોને નહીં મળે અને કેવી પરિસ્થિતિમાં એ જે દરજ્જો છે તે છીનવાઈ જાય તેની વાત કરવામાં આવી છે। તો આજનો આપણો જે આ વિડીયો છે એ વિડીયોમાં આપણે અનુસૂચિત જનજાતિના લોકો કઈ રીતે આદિવાસીનો દરજ્જો ગુમાવી શકે એના વિશે જ વાત કરવાના છે અને આદિવાસી સમુદાયના લોકોએ પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજ, જીવનશૈલી શા માટે જાળવી રાખવી જરૂરી છે અને જે લોકો આદિવાસી રીત રિવાજો છોડીને અન્ય ધર્મની સંસ્કૃતિ અપનાવી ચૂક્યા છે એમને આવનાર સમયમાં શું નુકસાન થવાનું છે તેના વિશે જ વાત કરવાના છે। તો હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો, લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ધાર્મિક પરિવર્તન એટલે કે ધર્માંતરણ એ અનુસૂચિત જનજાતિ સમુદાયના વ્યક્તિએ તેનું આદિવાસી સભ્યપદ ગુમાવ્યું છે એ નક્કી કરવાનો એકમાત્ર આધાર ન હોઈ શકે, એટલે કે ફક્ત ધર્માંતરણને કારણે જ કોઈ અનુસૂચિત જનજાતિના વ્યક્તિએ એ આદિવાસી નથી એટલે કે આદિવાસીનું સભ્યપદ ગુમાવ્યું છે એ નક્કી કરવાનો એકમાત્ર આધાર નથી। ધ ટ્રિબ્યુનલના અહેવાલ મુજબ ન્યાયાધીશ પી.કે. મિશ્રા અને મનમોહનની બેન્ચે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે જ્યારે હિન્દુ દલિતનું ખ્રિસ્તી ધર્મ અથવા ઇસ્લામ ધર્મમાં રૂપાંતર થાય ત્યારે તાત્કાલિક અને આપમેળે અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ એસસી માટે જે મળતા તમામ વૈધાનિક લાભો છે, રક્ષણો છે, અનામતો છે, પસંદગીઓ છે અને જે અધિકારો છે તે છીનવી લે છે, ત્યારે જે અનુસૂચિત જનજાતિઓ છે એટલે કે આદિવાસીઓ છે, શેડ્યુલ ટ્રાઇબ છે, એમના કિસ્સામાં પરિસ્થિતિ અલગ છે। બેન્ચે કહ્યું કે ધાર્મિક પરિવર્તન આપમેળે અનુસૂચિત જનજાતિનો દરજ્જો ગુમાવવાનું કારણ નથી। તેના માટે જે આદિવાસી વ્યક્તિ છે એ વ્યક્તિએ આદિવાસી પરંપરાઓ અને રીત રિવાજોનો ત્યાગ પણ કરવો જરૂરી છે, એટલે કે જો તેઓ ફક્ત ધાર્મિક રૂપાંતર એટલે કે એક ધર્મમાંથી બીજા ધર્મમાં જાય એટલું જ જરૂરી નથી, પરંતુ એના માટે એ વ્યક્તિએ આદિવાસી પરંપરા અને જે આદિવાસી રીત રિવાજો છે, આદિવાસી સંસ્કૃતિ છે એનો પણ ત્યાગ કરવો જરૂરી છે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મનો સ્વીકાર કરતી વ્યક્તિઓને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં। બંધારણ અનુસૂચિત જાતિ આદેશ 1950 એટલે કે જે શેડ્યુલ કાસ્ટનો જે ઓર્ડર 1950માં કરવામાં આવ્યો હતો તે ધર્મ આધારિત બાકાત રાખવાની જોગવાઈ કરે છે, જ્યારે બંધારણ અનુસૂચિત જનજાતિ આદેશ 1950 એટલે કે શેડ્યુલ ટ્રાઇબ માટે જે 1950નો હુકમ બહાર પાડવામાં આવ્યો હતો તો એ હુકમમાં આવા માપદંડો ધરાવતો નથી, એટલે કે શેડ્યુલ કાસ્ટ માટે અલગ જોગવાઈ છે અને શેડ્યુલ ટ્રાઇબ માટે અલગ જોગવાઈ છે। કેરળ રાજ્ય વિરુદ્ધ ચંદ્રમોહનનો જે કેસ હતો 2004નો
એ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને બેન્ચે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે આદિજાતિને એક સામાજિક જૂથ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેના સભ્યો એક સામાન્ય બોલી બોલે છે, શાસનની એક સામાન્ય વ્યવસ્થા ધરાવે છે અને એક સામાન્ય હેતુ માટે સાથે મળીને કામ કરે છે. કોર્ટે આગળ કહ્યું કે તેથી અનુસૂચિત જનજાતિનો દરજ્જો ફક્ત ધાર્મિક પરિવર્તનના આધારે નક્કી કરી શકાતો નથી. તેના બદલે એ જોવું જોઈએ કે તેનો દાવો કરનાર વ્યક્તિ હજુ પણ આદિવાસી ઓળખના મૂળભૂત તત્વો જેમ કે પરંપરા, રિવાજો, સામાજિક સંગઠન, સમુદાય જીવન અને સંબંધિત આદિવાસી સમુદાય દ્વારા સ્વીકૃતિ જાળવી રાખે છે કે કેમ. જો ધર્માંતરણ અથવા ત્યારબાદના આચરણના પરિણામે વ્યક્તિ આદિવાસી જીવનથી સંપૂર્ણપણે અલગ થઈ જાય અને વ્યક્તિ સમુદાય દ્વારા માન્યતા ગુમાવે તો અનુસૂચિત જનજાતિનો દરજ્જો ખોવાઈ જશે. એટલે કે એ વ્યક્તિ જ્યાં સુધી પોતાની સંસ્કૃતિ, પોતાની રીત રિવાજ, પોતાની પરંપરા, પોતાની જીવનશૈલી એ જાળવી રાખશે ત્યાં સુધી આદિવાસી કહેવાશે. એટલે કે પછી કોઈ પણ ધર્મનો હોય, ખ્રિસ્તી હોય, મુસલમાન હોય, હિન્દુ હોય કે કોઈ પણ ધર્મનો હોય, પરંતુ જ્યાં સુધી એ પોતાની રીત રિવાજો, પોતાની સંસ્કૃતિ જાળવી રાખશે ત્યાં સુધી એને અનુસૂચિત જનજાતિનો દરજ્જો અને એના જે લાભો છે તે મળતા રહેશે. પરંતુ જો વ્યક્તિ આદિવાસી જીવનથી સંપૂર્ણપણે અલગ થઈ જશે, એટલે કે એની સંસ્કૃતિ ભૂલી જશે, એના રીત રિવાજો છોડી દેશે, એની પરંપરા છોડી દેશે, તો પછી એને પણ અનુસૂચિત જનજાતિનો દરજ્જો ગુમાવવો પડશે. એટલે કે કોર્ટે આ સ્પષ્ટ કહ્યું છે કે જો તમારે અનુસૂચિત જનજાતિનો દરજ્જો જાળવી રાખવો હોય તો તમારે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ, રીત રિવાજ, પરંપરા, જીવનશૈલી છે એને પણ ટકાવી રાખવી પડશે. કોર્ટે આગળ વધુમાં કહ્યું કે તેનાથી વિપરીત જો આ લાક્ષણિકતાઓ સ્પષ્ટપણે ચાલુ રહે છે અથવા ખરેખર આદિવાસી સમુદાય દ્વારા ફરીથી સ્થાપિત અને સ્વીકારવામાં આવે છે તો આ દાવાને યાંત્રિક રીતે નકારી શકાય નહીં. આવા કિસ્સાઓમાં મૂલ્યાંકન તથ્યો પર આધારિત હશે અને બંધારણીય સિદ્ધાંતો અનુસાર સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવશે. એટલે કે મૂલ્યાંકન પણ સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવશે કે ખરેખર આ વ્યક્તિએ આદિવાસીઓની જે જીવનશૈલી છે, જે પરંપરા છે, રીત રિવાજો છે તે જાળવી રાખ્યા છે કે નથી. એટલે હજુ પણ જે લોકો જીવનશૈલી, સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજથી દૂર ગયા છે તો એમની પાસે હજુ પણ સમય છે કે તેઓ ફરી પોતાની જીવનશૈલી અપનાવે, જેથી કરીને એમના જે લાભો છે તે મળી રહે અને એમનો જે આદિવાસી અનુસૂચિત જનજાતિનો દરજ્જો છે તે પણ મળી રહે. આ ચુકાદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અનુસૂચિત જનજાતિનો દરજ્જો કોઈ ધર્મ આધારિત નથી, પરંતુ તે સંસ્કૃતિ, રીત રિવાજ, પરંપરા, જીવનશૈલી આધારિત છે. એટલે આદિવાસી સમુદાયના લોકોએ પોતાની ઓળખ સાચવવું હોય તો પોતાની જે સંસ્કૃતિ છે, પોતાની જે પરંપરા છે, પોતાના જે રીત રિવાજો છે એની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. નહીં તો આવનાર સમયમાં જે લોકો પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજો છોડી ચૂક્યા છે એમણે અનુસૂચિત જનજાતિનો દરજ્જો ગુમાવવાની વારી આવશે અને એ દરજ્જાના નામે જે લાભો મળે છે, જે રક્ષણ મળે છે એ પણ ગુમાવવું પડશે. ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં અન્ય ધર્મોનો પ્રવેશ થયો છે, જેના કારણે આદિવાસી સંસ્કૃતિને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. તો જે આદિવાસીઓ અન્ય ધર્મોના વાડામાં ઘૂસીને પોતાની સંસ્કૃતિ છોડી ચૂક્યા છે એમણે ફરી પોતાના ઘરમાં આવી જવાની જરૂર છે અને પોતાની જે સંસ્કૃતિ, પોતાની પરંપરા, પોતાની જીવનશૈલી, પોતાના રીત રિવાજોનું જતન કરવાની જરૂર છે. એ સમુદાયના તમામ લોકોની મૂળભૂત ફરજ છે. વિડીયો શેર જરૂર કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.